નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દાદરા નગર હવેલીની મુલાકાતે પધારેલા વડાપ્રધાને 1400 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા। દીવના કેવડી ખાતે 200 કરોડના ખર્ચે બનતા એજ્યુકેશન હબનું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વલસાડના કુંડી ગામે મોડી રાત્રે દીપડાએ એક વાછરડાનું મારણ કરતા ગામ લોકોમાં ફેલાયો ભયનો માહોલ। વાપી પીડબ્લ્યુડી વિભાગે ઇમરાનનગર વિસ્તારમાં રોડ પર ગેરકાયદે લારી ગલ્લાઓના દબાણો દૂર કર્યા। હવે સમાચાર વિસ્તારથી। સેલવાસમાં સાયલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થતાં બંને પ્રદેશોના જનપ્રતિનિધિઓ સહિત લાખો લોકોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું। નરેન્દ્ર મોદી સ્ટેજ પર આવતા જ હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા। સેલવાસના સાયલી ખાતે આવેલી પીટીએસ ગ્રાઉન્ડ ખાતે મેડિકલ કોલેજના ખાતમુહૂર્ત તથા વિવિધ વિકાસના કામોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેજ પર આવતા જ સભામાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા। દાદરા નગર હવેલી સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા વડાપ્રધાનને પરંપરાગત પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખે પણ સ્વાગત કરતા અનેક અટકળો વહેતી થઈ હતી। વડાપ્રધાને મહાગઠબંધન પર પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસને ગાળો દેનારા હવે પોતાની જાતને બચાવવા એક થયા છે, જે મારા વિરુદ્ધ નહીં દેશ વિરુદ્ધ ગઠબંધન કરી રહ્યા છે। વડાપ્રધાને વિકાસની વાત કરતા કહ્યું કે અગાઉ 5 વર્ષમાં 25 લાખ મકાનો બનતા અમે 1.25 કરોડ બનાવ્યા છે। આ સાથે જ મહાગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકો પોતાની ચામડી બચાવવા એકઠા થયા છે, હજુ તો પૂરા એકઠા પણ નથી થયા, તડજોડ કરી રહ્યા છે। પોતાની સલ્તનત બચાવવા ગમે તેટલા હવાતિયા મારે પણ તેના કુકર્મો તેમને નહીં છોડે। કોલકાતામાં ભાજપના એક ધારાસભ્યએ સરકાર હલાવી નાખી અને બચાવો બચાવવાની બૂમો સંભળાઈ રહી છે। અમે ખોટા કામો કરનારાની ઊંઘ હરામ કરી નાખી છે। અમે દેશના લોકો માટે એકઠા થઈએ છીએ, પણ મારી વિરુદ્ધ આખી જમાત કોલકાતામાં એકઠી થઈ છે। આ લડાઈ જનતા અને ગઠબંધન વચ્ચેની હશે। તેમણે કોંગ્રેસ અને ગઠબંધન પર પ્રહારો કરતા કહ્યું કે લોકશાહીનું ગળું દબાવનારા લોકશાહીને બચાવવા નીકળ્યા છે। અમારે પ્રજાનો વિકાસ કરવાનો છે, પરિવારનો નહીં। આ લડાઈ વિકાસ અને ભ્રષ્ટાચાર વચ્ચેની છે। જનતા અચ્છાનો મિજાજ બદલી નાખે છે। સત્તાથી દૂર થયેલા લોકો વ્યાકુળ બન્યા છે। જૂની સરકારની આદતોને અમે બદલી છે। 125 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે। આરોગ્યમ સર્વદા કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોહન ડેલકર પણ હાજર રહ્યા હતા। મોહન ડેલકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું, જેથી અનેક અટકળો શરૂ થઈ હતી। મોહન ડેલકર માજી સાંસદ રહી ચૂક્યા છે। મોહન ડેલકરે થોડા સમય અગાઉ પ્રશાસકના વખાણ કરતા ભ્રષ્ટાચાર મુક્ત કર્યું હોવાનું નિવેદન પણ આપ્યું હતું। વડાપ્રધાનની ચોથી મુલાકાત દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનની દાદરા નગર હવેલી પર વિશેષ લાગણી, સ્નેહ અને હૂંફ રહેલી છે, જેના કારણે તેઓ 2 વર્ષમાં ચોથી વાર આવ્યા છે। આઝાદીના 70 વર્ષમાં સૌથી વધુ મુલાકાત નરેન્દ્ર મોદીએ લીધી છે। આદિવાસીઓને જમીનના હક આપવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે। આ સિવાય ઉજ્જવલા સહિતની અનેક યોજનાઓ અને વિશેષ ભેટના કારણે દાદરા નગર હવેલીનો વિકાસને 4 ચાંદ લાગી ગયા છે। ખાસ કરીને સેલવાસ ખાતે શરૂ થનારી મેડિકલ કોલેજ અને દમણના ઝરી ખાતે પુલ સહિતના કામોનો સમાવેશ કરાયો છે। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સેલવાસની મુલાકાત બાદ હવે વડાપ્રધાનની મુલાકાતને લઈ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। घरों की मंजूरी
बीते 3 वर्षों की ही बात करूं तो इन दोनों केंद्र शासित प्रदेश में करीब 9,000 करोड़ रुपए का निवेश किया गया। नारायण हो रहा है। इसका मतलब ये नहीं कि आगे जाकर के 150 में रुकेगा। जैसे काम बढ़ेगा स्टूडेंट की संख्या भी बढ़ेगी। कोशिश ये भी हो रही है कि बिना समय गंवाए एक वैकल्पिक बिल्डिंग से इसी वर्ष से ही मेडिकल कॉलेज शुरू किया जा सके। अधिकारों के लिए बना हाउसिंग प्रोजेक्ट भी शामिल है। आज जिनके घर का सपना पूरा हुआ है और जिनके घर बनने शुरू हुए हैं उनको मेरी तरफ से बहुत बहुत हृदयपूर्वक बधाई। संस्कारों को बदल रहा है। किसी को तकलीफ हो रही, इन्हें दिक्कत है कि मोदी भ्रष्टाचार के खिलाफ इतनी कड़ी कार्रवाई क्यों कर रहा है। लेन-देन चल रही है। ये भी देश का नौजवान, देश का किसान, देश की महिलाएं, पहली बार वोट डालने वाला देश का युवा इन बातों को बहुत बारीकी से देख रहा है। और इन लोगों की आंखें पर बोल झोंक नहीं पाएगा। साथियों, इन लोगों की दुनिया मोदी से नफरत से शुरू होती है और मोदी को गालियां देकर के समाप्त हो जाती है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દીવના કેવડી ખાતે 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ નવી કોલેજનું એજ્યુકેશન હબનું ઉદ્ઘાટન કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેલવાસ ખાતે અને દીવના કેવડી ખાતે 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ નવી કોલેજનું એજ્યુકેશન હબનું ઉદ્ઘાટન કરતા વિદ્યાર્થીમાં અનેરો ઉત્સાહ અને આનંદથી કોલેજનો ઝૂમી ઉઠ્યા। દીવના વિદ્યાર્થીઓને સ્પીપા અમદાવાદ દ્વારા દીવ કોલેજમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા IPS IASનું શિક્ષણ આપવામાં આવશે। IPS IAS બનવાની ઉજળી તક મળશે। શિક્ષણ અંગે નવી ક્રાંતિ સ્થાપિત થઈ છે। तो अनेक आदिवासी परिवारों को जमीन के पट्टे बांट, कनेक्टिविटी को सुदृढ़ करने वाले प्रोजेक्ट हो, ये सभी यहाँ के जीवन को आसान बनाने वाले हैं। साथियों, सिलवासा के साथ साथ दमन गंगा पर बने नए पुल, नई सीवेज लाइन, અમે ટીમ વર્કથી આ એજ્યુકેશન હબ 100 કરોડના ખર્ચે બનાવેલું છે, જે 1,01,875 સ્ક્વેર મીટર જમીનમાં બનેલું છે, જેમાં કોલેજનો એરિયા કન્સ્ટ્રક્શન એરિયા છે 13,000 સ્ક્વેર મીટર અને પોલિટેકનિકનો એરિયા છે 22,000 સ્ક્વેર મીટર, એટલે અંદાજે 35,000 સ્ક્વેર મીટરમાં ટોટલ હજી સુધી બાંધકામ થયેલ છે। આ પ્રોજેક્ટ 2015ના એન્ડમાં ચાલુ થયેલો અને થોડા ટાઈમ પહેલાં પૂરો થઈ ગયો છે, પણ આજે આપણા પ્રધાનમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કર્યું છે કે જેમાં કોલેજની કેપેસિટી સ્ટુડન્ટની 900 સ્ટુડન્ટ ભણી શકશે આર્ટ્સ કોમર્સ સાયન્સમાં, અને પોલિટેકનિકમાં 6 ફેકલ્ટી છે જેમાં 1,080 સ્ટુડન્ટ ભણશે। કોલેજ અને પોલિટેકનિક દરેક બિલ્ડિંગમાં લાઇબ્રેરી, લેબોરેટરી, ક્લાસરૂમ, એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, પ્રિન્સિપાલ રૂમ દરેકની સુંદર અને અલગ બહુ વ્યવસ્થા કરવામાં આવી છે। અને આજે પધારેલા સ્ટુડન્ટ અને બીજા પધારનારા મહેમાનો પણ જોઈને ઘણા ખુશી વ્યક્ત કરેલી છે। અત્યાર સુધી અમે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દીવમાં અભ્યાસ કરતા હતા, જ્યારે આજે આ નરેન્દ્ર મોદીજીએ ઉદ્ઘાટન કરેલું છે તે નવી કોલેજમાં હવે અમે અભ્યાસ કરીશું, અને નવી કોલેજનું સ્ટ્રક્ચર પણ બહુ ફાઇન છે, અને આઈ થિંક એજ્યુકેશન પણ અમને બહુ સારું એવું મળી રહેશે, અને
અમે જે નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે અમે સાકાર કરીશું અને સારું એવું રિઝલ્ટ લાવી અને અમે દીવનું અને અમારા દીવના કોલેજનું નામ રોશન કરીશું. આજે અમારી આ નવી કોલેજમાં અમદાવાદના સ્પીપા ક્લાસીસ સાથે વિડીયો કોન્ફરન્સમાં અમને તેનું એજ્યુકેશન મળશે અને ત્યારબાદ જે અમારા જે વિદ્યાર્થીઓ છે તે એનું એજ્યુકેશન મેળવશે અને ત્યારબાદ તેઓ ભવિષ્યમાં IAS IPSની એક્ઝામ્સ આપશે અને તે લોકોને તે બનવાની તક મળશે અને સારું એવું એજ્યુકેશન પણ મળશે અને તેને સારી એવી એ લોકો પર તે લોકો પોસ્ટ પર રહેશે. દીવ કોલેજ દીવમાં અભ્યાસ કરું છું. પહેલાં અમારે ત્યાં એવું હતું કે 10મા 12મા પછી છોકરીને ભણવા દેવામાં આવતી ન હતી, પણ જ્યારથી હવે અહીંયા દીવમાં જ કેવડીમાં અમારે અહીંયા મોટી કોલેજ શરૂ થઈ ત્યાર પછી હવે છોકરીઓની સંખ્યા પણ કોલેજ તરફ આગળ વધવા લાગી છે. પહેલાં છોકરીને કોલેજ કરવા દેવામાં ન આવતી કારણ કે ઉના અથવા ગુજરાત સાઈડ જવું પડતું, પણ જ્યારથી હવે અહીંયા દીવમાં જ સુવિધા શરૂ થઈ છે તો હવે અમારે વણાંગબારા, કેવડી અથવા આસપાસ દીવ બધાની છોકરીઓ અહીંયા આવી શકે છે ભણવા માટે. અને આ જે મોદીજીનું સ્વપ્ન છે કે બેટી બચાવો બેટી પઢાઓ એને આ કોલેજ દ્વારા અમે સંપૂર્ણ રીતે સાકાર કરીએ છીએ એવું દેખાઈ આવે છે. सरदार पटेल इंस्टीट्यूट ऑफ पब्लिक एडमिनिस्ट्रेशन जो कि गुजरात सरकार की एक इंस्टीट्यूट है जिससे IAS IPS के लिए और गुजरात सिविल सर्विस के लिए प्रिपरेशन कराया जाता है. जहाँ पे उस एजेंसी के साथ उस इंस्टीट्यूट के साथ दीव कॉलेज का टाई अप है और वीडियो कॉन्फ्रेंस के थ्रू यहाँ पर बच्चों को वही सेम चीज़ यहाँ पर पढ़ाई जाती है. इस वीडियो कॉन्फ्रेंस में बच्चे यहाँ से क्वेश्चन भी पूछ सकते हैं, सेम मटेरियल भी डिस्ट्रीब्यूट किया जाता है और बच्चों को उसका फ़ायदा यहाँ पे. પહેલાં દીવના લોકોને ગુજરાતમાં અભ્યાસ કરવા જવો પડતો, હવે દીવના લોકોને અહીં સારી સુવિધા મળી શકશે. જેમ કે ભવિષ્યમાં આવનારા M.Com છે બધું અહીંયા સારી સુવિધા દીવના લોકોને સારી રીતે મળી શકશે અને યુવા લોકોને સારી રીતે ફાયદો થશે. ઘર આંગણે અમને સારી શિક્ષણ મળી શકશે. જેમ કે દીવમાંથી IPS IAS ઓફિસર બધા નીકળશે, દીવના મોટા મોટા એન્જિનિયર હવે નીકળીને ઉભરતા બહાર આવશે એન્ડ દીવના લોકોને સારી રીતે સારું શિક્ષણ મળી શકશે. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દીપડા જેવા હિંસક પ્રાણીઓનો ભય વધી જવા પામ્યો છે. ગઈ રાત્રે વલસાડ નજીકમાં આવેલ કુંડી ગામે એક વાછરડુના દીપડાએ ભોગ લેતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દીપડા જેવા હિંસક પ્રાણીઓનો ભય વધી જવા પામ્યો છે. જંગલ વિસ્તારને છોડીને દીપડા જેવા પ્રાણીઓ શહેરી અને ગ્રામીણ કક્ષાના રહેણાંક વિસ્તારમાં આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈ રાત્રે વલસાડ નજીકમાં આવેલ કુંડી ગામે એક વાછરડુને દીપડાએ ભોગ લેતા સમગ્ર પંથકમાં ભયની લાગણી ફેલાઈ છે. જો કે અગાઉ ગ્રામજનો દ્વારા જંગલ ખાતાને દીપડો ફરતો હોવાની માહિતી આપી હતી. વલસાડ નજીકમાં આવેલ કુંડી ગામે ભીનાર ફળિયામાં રહેતા અશ્વિનભાઈ રવજીભાઈ પટેલના ઘરે પાછળના ભાગે બાંધેલ ગાયનો વાછરડુને દીપડાએ ફાડી ખાધું હતું. સવારે જ્યારે તેમણે કોઢારમાં વાછરડુના દીઠું જેને લઈ તેઓ આસપાસમાં જોવા જતા ઘર નજીકમાં થોડે દૂર વાછરડું મૃત હાલતમાં મળી આવતા દીપડાએ ભોગ લીધો હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી કુંડી ગામની આસપાસના વિસ્તારમાં કેટલાક ગ્રામજનોએ આવતા જતા વાડીઓમાં દીપડો ફરતો હોવાની જાણકારી જંગલ વિભાગને આપી હતી, પરંતુ જંગલ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા આખરે એક ખેડૂતે પોતાના ઘર આંગણે બાંધેલ વાછરડું ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે ઘટના બાદ સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કુંડી ગામની આસપાસના ફળિયામાં રાત્રિ દરમિયાન દીપડાના ભયને લઈને મહિલાઓ અને બાળકો સહિત મોટાઓ પણ ઘરની બહાર નીકળતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. અમે કુંડી બિનારમાં અહીંયા જ રહીએ ને આ રાત્રે કંઈ દીપડો આવેલો છે ને ખાઈ ગયો છે દૂધને વાસળી મોટી વાટી હતી અને 2 વાસળી બાજુમાં બી બાંધેલી હતી અને બધા પ્રાણીઓ અમારા અહીંયા જ બાંધીને રહે. સરપંચને ફોન કીધો પછી પાછા વલસાડ સિવિલમાં અહીંયા રહે એને એનો નંબર લઈને એને પણ ફોન કર્યો પોરસમાં, પોરસવાળા આવીને પાંજરું મૂકી ગયા. નુકસાન તો હવે જો ગાયની કિંમત અત્યારે તો ખરી જ 5 થી 10 હજાર રૂપિયા તો મિનિમમ હોય, પણ તે આપણે બધું થતું હોય તો કંઈ નહીં, પણ એ રીતે અમે જાણ કરી હતી. એમના માટે એ ફરિયાદ કરતો છે આટલા એરિયામાં જ ફરિયાદ કરતો છે. પેલું થાય કંઈ નક્કી નહીં મળે. આગળ બી 1-2 વાસણા ખાઈ ગયા હતા અહીં આગળ પેલા જૂનતા અને એ લોકોની જા, એટલે દીપડો તો રહે જ. વાપી નગરપાલિકા અને PWD દ્વારા સેલ્વસ રોડ ઉપર આવેલ લારી ગલ્લા દુકાનોના આગળના ભાગનું દબાણ દૂર કરવામાં આવ્યું, જેથી હવે ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે. વાપી નગરપાલિકા અને PWD દ્વારા સેલવાસ રોડ ઉપર આવેલ ઇમરાનનગર રોડની આજુબાજુમાં આવેલ લારી ગલ્લા અને દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું,
જેમાં આજરોજ પાલિકા અને પીડબ્લ્યુડી દ્વારા આંગણના ભાગ તોડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ દબાણ હટાવવાથી અહીં મુખ્ય ટ્રાફિકની પણ સમસ્યા દૂર થશે. સેલવાસ રોડ ઉપર આવેલ ઇમરાનનગરમાં ઘણા સમયથી પાર્કિંગની સમસ્યા, ટ્રાફિક અને ઘણી બધી સમસ્યા રોડની આજુબાજુમાં લારી ગલ્લાને દુકાનોના કારણે થતી હતી, જેના કારણે પાલિકા અને પીડબ્લ્યુડી દ્વારા દબાણોને દૂર કરવામાં આવ્યું, જેથી લોકોને સમસ્યાથી મુશ્કેલી નહીં પડે તે માટે આજે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પાલિકા અને આરએનબી બેઉ મળીને દમણમાં શનિવારે નગરપાલિકાના કાઉન્સિલર સલીમ મેમન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. દમણમાં શનિવારના રોજ નગરપાલિકા કાઉન્સિલર સલીમ મેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક રેલીનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેલવાસમાં સરકારી મેડિકલ કોલેજ જેવી મહત્વની પરિયોજના સાથે ત્રણેય સંઘ પ્રદેશોમાં અન્ય કેટલીક વિકાસી યોજનાઓની આધારશિલા રાખશે, જેમનો આભાર વ્યક્ત કરવા માટે સલીમ મેમન દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજ નાયક, મહામંત્રી વશુભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા વિશાલ ટંડેલ, કાઉન્સિલર સલીમ મેમન, જયંતિ પટેલ સાથે અન્ય ભાજપા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. और दमन सेलवास के अंदर जो मोदी जी ने हमारे बच्चों के भविष्य के लिए मेडिकल कॉलेज बनाया है, हम सभी उनके आभारी हैं और हमें इस चीज़ की कहते हुए काफ़ी गर्व हो रहा है कि हमने हमारे प्रशासन श्री प्रफुल्ल पटेल जी की अगुवाई में दमन के अंदर अनेक कार्य हमारे बच्चों के भविष्य के लिए हो रहे हैं. इसलिए घर घर से हर एक लेडीज़ उनके समर्थन के लिए बाहर निकली है और इन्होंने सबने वचन दिया है कि इस बार दमन के अंदर बहुमती से भारतीय जनता पार्टी को जिता के मोदी जी के किए हुए एहसानों का हम धन्यवाद इस तरीके से चुकाएंगे कि हर घर में मोदी जी का रहर हर देश में बनेगा. धन्यवाद. વાપી જીઆઈડીસી પાસે હાઈવે પર પાર્ક કરાયેલા એક પેપરનો વેસ્ટેજ ભરેલા ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ટીમે અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હાઈવે નંબર 48 વાપી જીઆઈડીસી પાસે પેપરનો વેસ્ટેજ ભરેલ પાર્ક કરાયેલ એક ટેમ્પામાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટના સ્થળે વાપી જીઆઈડીસી યુનિટ 1 અને વાપી નગરપાલિકા ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી ગઈ હતી અને અડધો કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. દમણમાં મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભારત સરકાર દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકોને ઇલેક્ટ્રોનિક વેસ્ટથી થનાર નુકસાન અંગે જાગૃત કરવામાં આવ્યા. દમણમાં મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભારત સરકાર દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. 20 રાજ્યોમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચર્સ
એસોસિએશનને આ સેમિનારના આયોજનની જવાબદારી સોંપવામાં આવી હતી. લોકોને ઇલેક્ટ્રોનિક વેસ્ટથી વધતી ચુનૌતીઓ વિશે સમજણ પૂરી પાડવાનો આ સેમિનારનો ઉદ્દેશ હતો, જેમાં લોકોને આવનાર સમયમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટથી થનાર નુકસાન બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. દમણમાં આજ સુધી આ સેમિનારના માધ્યમથી લગભગ 6000 લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. સ્કૂલ, કોલેજ, કોલોની, રહેણાંક વિસ્તાર, ભંગારિયાઓ, દુકાનદારો જેવા તમામ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ઉપભોક્તાઓ જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઉપયોગ કરે છે, તેમને સેમિનારમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટને કેવી રીતે સાયન્ટિફિક રીતે ડિસ્પોઝ કરી શકાય તે વિશે समझण पूरी पड़वामां आवी हती. ये प्रोग्राम जो है वो मिनिस्ट्री ऑफ इलेक्ट्रॉनिक्स एंड आईटी का प्रोग्राम है इन एसोसिएशन विद मिनिस्ट्री ऑफ एनवायरनमेंट, फॉरेस्ट एंड क्लाइमेट चेंज. सियामा को इंटरेस्ट किया गया था ये प्रोग्राम करने के लिए 20 स्टेट्स में. सो इस प्रोग्राम का पूरा मकसद जो है वो मकसद ये है कि लोगों को अवेयर किया जाए बढ़ते हुए इलेक्ट्रॉनिक वेस्ट के चैलेंजेस के बारे में. इलेक्ट्रॉनिक वेस्ट आज की डेट में एक ऐसा मिनाक हो चुका है, एक ऐसी प्रॉब्लम हो चुकी है जो हम सबको इस समय और आने वाले समय में बहुत ज़्यादा इफेक्ट देने वाली है. और इसीलिए इसके बारे में जागरूकता बहुत कम है और इसकी जागरूकता बढ़ाने के लिए, इसके बारे में लोगों को अवेयर करने के लिए मिनिस्ट्री ऑफ आईटी का ये प्रोग्राम है डिजिटल इंडिया इनिशिएटिव के अंदर में. और कई सारे शहरों में सियामा, मेट और बाकी सारे एसोसिएशन जो इसके साथ इन्वॉल्व हैं वो अलग अलग शहरों में अलग अलग लोगों के साथ ये प्रोग्राम कर रहे हैं. इस प्रोग्राम के पूरे 8 स्टेक होल्डर हैं जिनको हर तरीके से और हर जगह पे सेंसिटाइज किया जा रहा है, तरह तरह के लोग. दमन में हमने ये प्रोग्राम शुरू किया है और दमन में अभी तक करीब हमने 5 से 6 हज़ार लोगों को इसके बारे में सेंसिटाइज किया गया है. हम कई सारे स्कूलों में गए हैं, कई सारे कॉलेजेस में गए हैं, RWAs में गए हैं जो रेसिडेंशियल एरियाज हैं, इनफॉर्मल जो सेक्टर हैं, जो कबाड़ी हैं, उनके पास ये जाके बताया गया है. आप जैसे डीलर लोग हैं, शॉप्स वाले हैं, उनको जाके ये बताया गया है. कॉलेज के बच्चे जो हैं उनको बताया गया है, स्टूडेंट्स हैं. तो इन सारे लोगों को मेजरली जितने भी ये स्टेक होल्डर हैं, जितने भी कंज्यूमर हैं या जितने भी आम लोग हैं डायरेक्टली और इनडायरेक्टली जो ई वेस्ट या इलेक्ट्रॉनिक आइटम यूज़ करते हैं, उनको इस साइंटिफिक डिस्पोजल के बारे में हमने अवेयर किया है कि इसको उनको किस तरीके से साइंटिफिकली डिस्पोज ऑफ करना है. ઉદવાડા ગામે પારસી સમુદાય દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક રેલી પણ કાઢવામાં આવી હતી. સાથે ગામના વિવિધ સ્થળેથી કચરો તેમજ ગંદકી દૂર કરવામાં આવી. પારસીનું પવિત્ર ધામ ગણાતું ઉદવાડા ગામમાં આજરોજ શનિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં પારસી સમુદાયના ભાઈ બહેનો તેમજ સેઠ પીજી મિસ્તી હાઈસ્કૂલના ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તેમજ ગામના શેરી મોહલ્લામાં કચરો તેમજ ગંદકી દૂર કરાઈ હતી. પ્રધાનમંત્રી મોદીનું સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરતા આજે જોવા મળ્યા હતા. આ રેલીમાં પારસી સમુદાય ભાઈ બહેનો, ઉદવાડા ગામના સરપંચ રેશમાબેન, ડેપ્યુટી સરપંચ પ્રજ્ઞેશ, માજી સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર ઉદવાડા ગામને સ્વચ્છ કર્યું હતું. ગામમાંથી કચરાની સાફ સફાઈ કરી એક આપણા દેશના પ્રધાનમંત્રી મોદીજીના માર્ગે આજે પારસી સમુદાયને જોવા મળ્યા હતા. आओ बच्चे लोग, ये मोटी आ गई है. ઉદવાડા ગામમાં નીકળેલા છે સ્વચ્છ ભારત કરવા માટે ને આપણે સહયોગ છે આપણા ગ્રામ પંચાયતના કમિટી મેમ્બર્સ, સરપંચ સાથે છે ને આપણે બધું સાફ કર્યું છે. મારી રિક્વેસ્ટ છે બધા બચ્ચાઓ સાથે કે પોતાના માતા પિતા, ભાઈ બહેન સાથે બધા સાથે વાત કરે, ફ્રેન્ડ્સ સાથે વાત કરે, સગાવાલા સાથે વાત કરે કે કચરો નાખવો નહીં, રાઈટ જગ્યા પર નાખવો ને કેથે પણ ડર્ટી કરવું નહીં, નહીં તો તેનાથી બધા ડિઝીઝ થાય, મલેરિયા થાય, ડેન્ગ્યુ થાય ને બધા પ્રોબ્લેમ થાય. તો અહીં આપણે નવા જનરેશનને મને જોઈએ કે બીજા 5-10 વર્ષમાં આપણને આ પ્રોબ્લેમ ના થાય. તો તેવી રીતે સ્વચ્છ ભારત ઉદવાડા ગામે પારસી સમાજ દ્વારા, પારસીના સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલું હતું.
અને એ આયોજનની અંદર અમારી ગ્રામ પંચાયતની ટીમ અને 9, 10 અને 11 ધોરણના સ્ટુડન્ટો સાથે મળીને આજે ઉદવાડા ગામની અંદર સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું છે અને અમારું ગામ સ્વચ્છ બને એ માટે પારસી સમાજના ભાઈઓ અને બહેનો જે દુનિયાની અંદર સૌથી ઓછી વસ્તી છે અને ઉદવાડા ગામની અંદર ખાલી 70 જેટલા પારસી ભાઈ બહેનો રહે છે, છતાં પણ ઉદવાડા ગામને સ્વચ્છ રાખવા માટે એ લોકોએ આજે સફાઈ અભિયાનનું આયોજન કર્યું છે. એ બદલ અને આપણા વડાપ્રધાનનું એક સ્વપ્ન હતું કે સ્વચ્છ ભારત બને, એના અનુસંધાનમાં જે આજે રાખ્યું છે એ બદલ હું પારસી સમાજના ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે આ શાળાના બાળકો અને અમારી ગ્રામ પંચાયતની ટીમ સાથે મળીને આ આયોજન કર્યું છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દાદરા નગર હવેલીની મુલાકાતે પધારેલા વડાપ્રધાને 1400 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. દીવના કેવડી ખાતે 200 કરોડના ખર્ચે બનતા એજ્યુકેશન હબનું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વલસાડના કુંડી ગામે મોડી રાત્રે દીપડાએ એક વાછરડાનું મારણ કરતા ગામ લોકોમાં ફેલાયો ભયનો માહોલ. વાપી પીડબ્લ્યુડી વિભાગે ઇમરાનનગર વિસ્તારમાં રોડ પર ગેરકાયદે લારી ગલ્લાઓના દબાણો દૂર કર્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.